સેક્શન બી સૂચના રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે જે પોયમનો ફકરો આપેલો છે તે વાંચીને નીચેના પ્રશ્નનો જવાબ લખવાનો છે. 16મો હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? જવાબ ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. 17મો વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર? જવાબ when the child's parents are no more, the song will speak in his living heart. 18મો પ્રશ્ન what is the synonym of the word vision? જવાબ છે sight. બીજી સૂચના read the paragraph and answer the questions. આ પેરેગ્રાફ તમારે લેવામાં આવશે બ્લેક બકના પાઠમાંથી અને એના ઉપરથી 5 પ્રશ્ન હશે કે જે ફકરામાંથી ગોતીને જવાબ લખવાના રહેશે. 19મો પ્રશ્ન હાઉ ડીડ શી ટ્રીટ ધ ડેકોઇટ્સ? જવાબ શી ઓર્ડર્ડ હર સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ ટુ ધ ડેકોઇટ્સ એન્ડ વાઇલ દે વેર ઇટિંગ શી પર્સનલી ટુક કેર ઓફ ઇચ ઓફ ધેમ. 20મો પ્રશ્ન વોટ ડીડ શી પ્લેસ ઇન ફ્રન્ટ ઓફ માખન સિંઘ? જવાબ શી પ્લેસ્ડ અ થાલી ફુલ ઓફ વેલ્યુએબલ્સ ઇન ફ્રન્ટ ઓફ માખન સિંઘ. 21મો પ્રશ્ન વોટ ડીડ શી રિક્વેસ્ટ માખન સિંઘ? વાય? જવાબ શી રિક્વેસ્ટેડ માખન સિંઘ નોટ ટુ ટેક હર મંગલસૂત્ર બિકોઝ શી વોર ઇટ ફોર ધ લોંગ લાઈફ ઓફ હર હસબન્ડ. 22મો પ્રશ્ન વોટ ડીડ માખન સિંઘ પ્રોમિસ ટુ ટેક કેર ઓફ હર? જવાબ માખન સિંઘ પ્રોમિસ ટુ ટેક કેર ઓફ હર બિકોઝ શી હેડ કોલ્ડ હિમ બ્રધર એન્ડ હેડ ગિવન હિમ અ બ્રધર્સ વેલકમ. પ્રશ્ન નંબર 23 વોટ ડીડ માખન સિંઘ ડુ વિથ ધ થાલી ઓફ વેલ્યુએબલ? જવાબ માખન સિંઘ રિટર્ન ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ ટુ હર. સૂચના રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આની અંદર કોઈ પણ જાતનો એક ડેટા આપેલો હશે જેના ઉપરથી 5 પ્રશ્નો પૂછેલા હશે ને જેના જવાબ આપવાના રહેશે. પ્રશ્ન નંબર 24 ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર બ્લેન્ક. જવાબ રહેશે ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ એક્સપો એક્ઝિબિશન. 25મો પ્રશ્ન ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ એક્ઝિબિશન? જવાબ ધ એક્ઝિબિશન ઇઝ ફોર 7 days. 26મો પ્રશ્ન હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ? જવાબ ધેર ઇઝ 5% ડિસ્કાઉન્ટ ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ. 27મો પ્રશ્ન ઇન વિચ સિટી ઇઝ ધ એક્ઝિબિશન હેલ્ડ? જવાબ ધ એક્ઝિબિશન ઇઝ હેલ્ડ ઇન સુરત. પ્રશ્ન 28 વોટ ટાઈપ ઓફ સાડીઝ આર અવેલેબલ ઇન ધ એક્ઝિબિશન? જવાબ પટોળા સાડીઝ એન્ડ બનારસી સિલ્ક સાડીઝ આર અવેલેબલ ઇન ધ એક્ઝિબિશન. પછીની સૂચના રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આની અંદર એક ડાયલોગ આપેલ હશે એટલે કે વાતચીતને સ્વરૂપે એમાં 4 પ્રશ્નો હશે કે જે એમાંથી જોઈને જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 29 વોટ ડઝ ધ બોસ વોન્ટ ધ સેક્રેટરી ટુ ડુ? જવાબ ધ બોસ વોન્ટ્સ ધ સેક્રેટરી ટુ ટ્રાન્સલેટ અ લેટર. પ્રશ્ન નંબર 30 ઇન વિચ લેંગ્વેજ શુડ ધ સેક્રેટરી ટ્રાન્સલેટ ધ લેટર? જવાબ ધ સેક્રેટરી શુડ ટ્રાન્સલેટ ધ લેટર ઇન ગુજરાતી. પ્રશ્ન નંબર 31 ફ્રોમ whom ઇઝ ધ બોસ એક્સપેક્ટિંગ અ કોલ? જવાબ ધ બોસ વોઝ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ એડ્યુટેક કંપની. પ્રશ્ન નંબર 32 વોટ ડઝ ધ સેક્રેટરી રિક્વેસ્ટ ધ બોક્સ? જવાબ ધ સેક્રેટરી રિક્વેસ્ટેડ ધ બોસ ટુ એલાવ હર ટુ લીવ little bit early that evening.